બા અમે સાંભળ્યું છે હર્ષવર્ધન કંઈ કામ શરૂ કરી રહ્યા છે, ઓર્ગેનિક ફાર્મિંગનું કંઈ વિચારી રહ્યા છે. અમને તો કંઈ ખબર જ નથી. હા, એમણે મારી સાથે વાત કરી હતી. અચ્છા, એટલે તમને ખબર છે એમ? હર્ષે વેદિકાની સામે જ વાત કરી હતી. વેદિકાએ જ તમને કહ્યું હશે ને? હા. દિગ્વિજય, તમે હર્ષવર્ધન ઉપર બિઝનેસનો ભાર સોંપવા માંગતા હોય તો એ વિચારને તમે માંડી વાળજો. હર્ષવર્ધન સ્વાભિમાની છે. એક વખત એમણે આપણી ઘરની મિલકત, આપણો બિઝનેસ અને તમામ પ્રોપર્ટીમાંથી અધિકાર પાછો ખેંચી લીધો હતો. હર્ષવર્ધન પોતાના નિર્ણયમાં અડગ રહેશે. દિગ્વિજય, બા અમે પણ અમારા ભાઈને બહુ સારી રીતે ઓળખીએ છીએ, પણ અમે અત્યારે એક બીજી વાત કરવા માંગીએ છીએ. શું થયું? કેસર વહુના કિડનેપરના કોઈ અપડેટ? હા મોટા ભાઈ, મોર્ગ રૂમમાં જે પેલો ડોક્ટર હતો ને, કોણ? ડોક્ટર આકાશ, જેણે ડીએનએ રિપોર્ટ બનાવ્યો હતો? હા એ જ. એને ડીએનએ રિપોર્ટ ખોટો બનાવ્યો હતો. નહેરમાંથી જે છોકરીની બોડી મળી હતી એ છોકરીની બોડી સાથે વિક્રમસિંહનો ડીએનએ મેચ કર્યો. તો તમે એને પકડ્યો કે નહીં? ના મોટા ભાઈ, કેદાર સર્ચ વોરંટ લઈને ગયા હતા, પણ ડોક્ટર આકાશને કોઈકે પહેલેથી જ ઇન્ફોર્મેશન આપી દીધી અને એ ક્યાંક ભાગી ગયો. હર્ષવર્ધન, તમારી પોલીસ શું કરી રહી છે? હાથમાં આવેલો ગુનેગાર ભાગી ગયો. હા મોટા ભાઈ, પણ પોલીસ પોતાનું કામ કરી જ રહી છે. ઘણી વખત ગુનેગાર પોતાની જાતને બહુ જ સ્માર્ટ સમજે છે અને ઓવર કોન્ફિડન્સમાં આવીને એક ભૂલ કરી બેસે છે, અને આ ગુનેગારે પણ એક ભૂલ કરી. સરસ. શું ભૂલ કરી છે? ડોક્ટર આકાશને ફોન કરવાનો. કારણ કે કેસર જે સમયે ઘરે આવી અને ડોક્ટર આકાશ જે સમયે ભાગી ગયા, આ બંને વચ્ચે સમયનું અંતર બહુ જ ઓછું છે. એટલે બની શકે કે કેસર જેવી ઘરે આવીને એવી તરત કોઈકે એને ઇન્ફોર્મેશન આપી દીધી હશે કે કેસર આવી ગઈ છે અને ભાગી ગયો. અને મારું અને કેદારનું માનવું છે એ ફોન છે ને આપણા ઘરની આસપાસથી જ કરવામાં આવ્યો છે. એટલે તમે અહીંયા આવેલા બધાની કોલ ડિટેલ કઢાવશો અને એ સમય દરમિયાન જેણે ડોક્ટર આકાશને ફોન કર્યો હશે એને કસ્ટડીમાં લઈને એની રિમાન્ડ લેશો, એમ જ ને? ના મોટા ભાઈ, અમે ડોક્ટર આકાશની કોલ ડિટેલ મંગાવીશું. જે કરવું એ કરો, બસ એકવાર કિડનેપરને પકડી લો, પછી જુઓ અમે કેવો સ્ટ્રોંગ કેસ બનાવડાવીએ છીએ. પછી મોટામાં મોટો વકીલ રોકીને એ કિડનેપરને આકરામાં આકરી સજા અપાવડાવીશું અમે. બાકી તમે કેસર વહુની બિલકુલ ચિંતા ના કરતા. અમે એને માટે 24 કલાક નર્સની વ્યવસ્થા કરી દીધી છે, જે કેસર વહુનું ધ્યાન રાખશે. આમ પણ આપણે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હશું, તો પછી કેસર વહુનું ધ્યાન રાખવા માટે કોઈ તો જોઈશે ને. દિગ્વિજય, તમે બહુ જ સારું કર્યું. આઈ એપ્રિશિએટ ઇટ. આઈ એમ સોરી મોટાભાઈ, પણ નર્સની કોઈ જરૂર નથી, કારણ કે હું જ 24 કલાક કેસરની સાથે રહીશ. અમે તો સાંભળ્યું છે તમે ઓર્ગેનિક ફાર્મનું કામ શરૂ કરવાના છો, તો તમે તમારું કામ કરશો કે કેસર વહુ સાથે રહેશો? મોટાભાઈ, જે સમય હું નહીં હોઉં એ સમય આપણા ઘરનું કોઈ હશે એની સાથે, પણ કોઈ અજાણી વ્યક્તિ તો એની આસપાસ પણ નહીં હોય, કારણ કે મને કોઈ પણ બહારની વ્યક્તિ પર વિશ્વાસ નથી. મેં પ્રમોદને પણ કહી દીધું છે કે કોઈ પણ બહારની વ્યક્તિને પ્રોપર ઓળખાણ વગર અંદર એન્ટ્રી પણ ના આપે. અમે તો એટલા માટે નર્સ રાખવાનું નક્કી કર્યું હતું કે જેથી તમને કેસર વહુની કોઈ ચિંતા ના રહે અને તમે નિશ્ચિંત રીતે તમારું કામ કરી શકો. પણ ઠીક છે, તમે આમ પણ એકવાર નિર્ણય લઈ લો, પછી ક્યાં કોઈનું સાંભળો જ છો.
મોટાભાઈ પ્લીઝ તમે ખોટું નહીં લગાડતા. આઈ નો તમે મારા સારા માટે જ કહી રહ્યા છો, પણ તમે જાણો છો કે અત્યારે કેસરના જીવને જોખમ છે, એટલે હું કોઈ બહારની વ્યક્તિ માટે ના પાડું છું. આપણી કોઈ ઘરની વ્યક્તિ હોય તો ઠીક છે, પણ આઈ એમ સોરી, કોઈ બહારની વ્યક્તિ તો નહીં જ. જીજુ, જો તમને વાંધો ના હોય તો હું કેસર સાથે થોડા દિવસ રહી શકું. યસ, આ બેસ્ટ છે. પણ ગોપી તું અહીંયા રહીશ તો પછી તમારી પાપડ અથાણાની ડિલિવરીનું શું? અમે ડિલિવરી બોય રાખી લઈશું. એમ પણ મારે કેસર સાથે વાત થઈ જ કે ઓર્ડર વધતા જાય છે, તો ડિલિવરી બોય રાખી લઈએ. ઓકે, તો તું જઈને કેસરને કહી દે, ખુશ થઈ જશે. સારું, હું કેસરને કહી આવું. તો તમારા માટે ગોપી બહારની વ્યક્તિ નથી? શું કંઈ પણ બોલો છો? ગોપી કેવી રીતે બહારની વ્યક્તિ થાય? એ તો એની બાળપણની ફ્રેન્ડ છે ને. રહેવા દો. હર્ષવર્ધનસિંહ એકવાર કંઈ નક્કી કરી લે ને પછી એમની પાસે બધી જ દલીલો તૈયાર હોય છે. આપણે એમનું ગમે એટલું સારું ઈચ્છીએ પણ એમને ગમતું નથી હોતું. એ ગોપી અહીંયા રહે એમાં અમને કાંઈ વાંધો નથી, પણ તમારા મોટા ભાઈએ કહ્યું એ ખોટું પણ નથી. એક નર્સ જે રીતે પેશન્ટની કેર કરી શકે છે એ રીતે આપણા જેવી કોઈ સામાન્ય વ્યક્તિ ન કરી શકે. એનીવે કેસર તમારા પત્ની છે, અમારા કરતાં તમને ચિંતા વધારે હશે, એટલે તમે જે કંઈ પણ કરશો એ સમજી વિચારીને કરશો.